હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે હોળીના તહેવાર માટે પાણીપુરી ફ્લેવરમાં ડાણીનો ચેવડો કેવી રીતે રેડી કરવો એની રેસીપી શેર કરીશ. જેઓ પાણીપુરી ખાવાના શોખીન છે એમને તો નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, કારણ કે આ ચેવડો પણ ખાવામાં એવો જ ટેસ્ટફુલ ચટપટો લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ચેવડાનો મસાલો રેડી કરવા માટે 5 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન અને અડધો કપ જેટલી કોથમીર સારી રીતે ધોઈને કોરી કરી લીધી. ત્યારબાદ બંનેને એક ડીશમાં લઈને 1 કલાક માટે તડકામાં સૂકવી લીધા. હવે એક માઇક્રોવેવ પ્રૂફ વાસણમાં લઈને થોડીવાર માટે માઇક્રોવેવ કરી લઈશું, એટલે સારી રીતે સુકાઈ જાય. બંનેને 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લીધા બાદ હાથ વડે મેશ કરી લીધા. ચેવડો બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ લાલ જુવારની ધાણી લીધી. એને સારી રીતે ચારીને ઝાટકીને ક્લીન કરી લીધી. હવે ચેવડામાં નાખવા માટેનો મસાલો રેડી કરીશું. એના માટે કોથમીર અને ફુદીનાના પાન સૂકવીને એનો પાવડર કરી લીધો છે. એમાં અડધી ટીસ્પૂન ચાટ મસાલો, 5 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 5 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, દરેલી ખાંડ 1 અને બીજો અડધો સ્પૂન નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આગળના સ્ટેપમાં એક મોટી સાઇઝની કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 5 કપ જેટલું તેલ નાખીશું. હવે મેં અહીં 1 કપ જેટલા મકાઈના પોહા લીધા છે. એને આ ગરમ તેલમાં થોડા નાખીને ફ્રાય કરી લઈશું અને ફ્રાય કરેલા પોહા એક વાસણમાં ભેગા કરીશું. હવે કઢાઈમાં જે તેલ બચી ગયું છે એમાં પાપડ ફ્રાય કરીશું. 5 થી 6 નંગ પાપડ ફ્રાય કરીને એ બધા જ હમણાં એક બીજા વાસણમાં ભેગા મૂકીશું. ત્યાર પછી બાકી બચેલા તેલમાં અડધો કપ જેટલા કાચા સિંગદાણા લીધા છે, એ નાખીને ફ્રાય કરી લઈશું. આમાં 1 બાય 1 બધી સામગ્રી ફ્રાય કરી માટે જરૂર પ્રમાણે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ અને મીડિયમ ટુ લો કરતા રહેવું. હવે સિંગદાણામાં પણ કન્ટિન્યુ હલાવતા રહીને હલકા ગોલ્ડન કલરના ફ્રાય કરી લીધા. એને જારી વડે તેલમાંથી લઈને ફ્રાય કરેલા મકાઈના પોહાની સાથે મૂકીશું. અડધો કપ જેટલા ટ્રાયંગલ લીધા છે, એને પણ ફ્રાય કરીને મકાઈના પોહાની સાથે વાસણમાં મૂકીશું. હવે કઢાઈમાં જે તેલ બચી ગયું છે એમાં 3 નંગ તીખા લીલા મરચાં કાપી લીધા છે, એ અને 7 થી 8 કઢી લીમડાના પાન નાખીશું. બંનેને 1 મિનિટ માટે સાંતળી લીધા બાદ હવે એમાં ચપટી હળદર નાખીને મિક્સ કરીશું. ત્યાર પછી એમાં ધાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું નાખીને મિક્સ કરીશું. માર્કેટમાંથી રેડીમેડ ધાણી લાવીએ એ ઘણો ટાઈમ પહેલાં ફોડેલી હોય છે. એમાં હવા લાગવાથી પોચી થઈ ગઈ હોય છે, માટે થોડીવાર એમાં હલાવતા રહીને શેકી લઈશું, એટલે ક્રિસ્પી થઈ જાય, જેથી કરીને ધાણીનો ચેવડો ખાઈએ ત્યારે એ ચવડ નહીં લાગે. 5 થી 6 મિનિટ માટે ધાણી શેકી લીધી, એટલે એ આવી ક્રિસ્પી થઈ ગઈ. હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને આ કઢાઈમાંથી એક પહોળા વાસણમાં કાઢી લઈશું. એમાં ફ્રાય કરેલા ટ્રાયંગલ, મકાઈના પોહા અને સિંગદાણા નાખીને મિક્સ કરીશું. સાથે એમાં અડધો કપ જેટલી સોલ્ટેડ બુંદી નાખીને મિક્સ કરીશું. ત્યાર પછી શરૂઆતમાં ચેવડામાં નાખવા માટે જે મસાલો રેડી કર્યો હતો એ ચાળણીમાંથી ચાળીને આમાં નાખીશું અને ફ્રાય કરેલા પાપડનો ચૂરો કરી લીધો છે એ આમાં નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આ ટાઈમ પર ચેવડો એકવાર ટેસ્ટ કરી લઈએ, એટલે એમાં કંઈક નાખવા જેવું હોય તો નાખી શકાય. ચેવડો ખૂબ જ ટેસ્ટી છે. હમણાં થોડીવાર માટે એને આમને આમ ઢાંકીને સાઈડમાં રાખીશું, એટલે મસાલાના ફ્લેવર એમાં સારી રીતે આવી જાય. સુપર ટેસ્ટી પાણીપુરી ફ્લેવરમાં વઘારેલી ધાણીનો ચેવડો રેડી છે. ખૂબ જ ક્રિસ્પી કુરકુરો આ ચેવડો એટલો ટેસ્ટફુલ ચટપટો છે કે જાણે એકવાર ખાઈને મન ભરાય જ નહીં, ઘડી ખાવાનું મન થયા જ કરે. આ રીતે તમે ધાણીનો ચેવડો બનાવશો તો ચોક્કસ ઓછો જ પડશે અને ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. એકવાર આ ચેવડો બનાવીને સારી રીતે ઠંડો થાય પછી એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ મહિના સુધી ખાવા માટે લઈ શકાય. તો તમે પણ આવા નવા જ ફ્લેવરમાં ધાણીનો ચેવડો બનાવવા માંગતા હો તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.
Eat healthy and stay healthy.